ક્યાં આ બાજુ આવશે? આપણને અગર એવું તો આપણને નાનું પાડે આપણને ખબર ન હોય અમે જોવા ગયા હતા અને 7 વાગ્યા લગી હજી તો ચાલુ રહેશે 7 વાગ્યા લગીને તો હજી ચાલુ રહેશે પણ અમે છે ને આવતા રહ્યા કારણ કે હજી ઘરે બધું કામ પડ્યું છે
પછી ટિફિન કરીને મોકલાવાનું હોય ને એટલા માટે. જો સામે રહ્યું ને યાદ છે. અને અમે અહીંયા ક્યાંક તમને આ જગ્યા તમે ક્યાંક ઓળખતા હોય તો કહી દેજો તમે. હા, અને જાનવીની સ્કૂલ તમને બતાવું. જો આ ખૂણામાં રહીને જાનવીની સ્કૂલ છે. હા હા, અહીંયા જાનવીની સ્કૂલ છે. આ બાજુથી તો ચલો હવે અમે લોકો હા આ બાજુ આ કે જો આમ ટ્રેન જાય. જો ટ્રેન જાય પાટા ઉપર અહીંથી જાય. જો ટ્રેન જાય. જો જો મારો ક્લાસ કયો કહું તને બતાવું. જો આ ત્રીજો જ છે અમારો. હાલ બસ ને જાની વયા છે. હાલ આપણે ઘરે. લ્યો ટ્રેન તો જતી રહી. જો ચબૂતરો કેવો મસ્ત બનાવ્યો. કઈ હાલ અંદર જાવ. અંદર ચબૂતરા જાવ હે ના રે વિડિયો બનાવે. આમ તો બનાવ ઓલો બનાવો હે કબૂતરા ઉતરે. આપણે ચડશું ક્યાંથી પણ કબૂતરા ઉડે ને હું હાલી આવતી હોય એવો વિડિયો બનાવો. ક્યાંથી ચડશું આપણે? હા ચડેવું જ છે. બધે ચડેવું છે. જો તમે કેવડો મોટો ઢાળ છે. આમ જો એવા મહેમાનને લઈને જાવ છે. આ પછી ઓલા પર ઉતાર મૂકી દે ને ભાઈ ઓલું થઈ એવું ન હોય. એવું ડિલીટ કરી નાખીશ. પણ ઓલું જો તું પેલા બંધ થઈ જાય છે ને તો ઓલા જમવા જાનું હોય છે પ્રસાદી લેવા. હા, હજી અમારે એક જગ્યાએ જવાનું છે તો તમને બતાવશું. અત્યારે તો અમે જાય છે. તમે જો આવા કંઈક રસ અહીંયા કૂતરું કરતું નહીં હોય ને. ગાઈસ આમ જો આવડો ઢાળ ચડવાનો તમને બતાય છે ને. જો ઓલી ચડે તો ચલો લેટ્સ ગો ઢાળ ચડવા માટે. મારી માસીની કેટલા છે ઓલી હમણાં પડત ઓલી. સુરેન્દ્રનગરનું નથી, જોરાવન નગરનું છે. જોવો જોરાવન નગરનું. અમે ચડી ગયા છીએ. એટલે ઓલું મંદિર આ મંદિર હશે ને હમણાં. હે પગે લાગતા છે અત્યારે નહીં, હમણાં. જો જોરાવન નગરનું રેલવે સ્ટેશન. જોરાવન નગર કરતા આમાં થાનનું સારું હો. તો પણ છે જ ને રેલવે સ્ટેશન તો છે ને. અમારે જ્યાં જાવ અહીંયા આવતું રહ્યું ઢોકળું જ તે. જો વાં કલર ને ઉડે બતાય છે તમને. આમાં નહીં બતાય. આમાં મને બતાય છે. એકવાર ઉભી રહી જાવ તમને બતાય જોઈ લેજો. ઘણા બધા લોકો જાય છે અને હું આફી ગઈ છું. બહુ જ તરસ એવી લાગી. આજે આ રાત્રે આવવાનું છે એને એને કહેવાનું સરપ્રાઈઝ રાખવાનું. હવે કહી દીધું પછી કહી દીધું. જો કેટલો તડકો છે. જો વા મંદિર રહ્યું ને વા ત્યાં જવાનું છે. કોચ નંબર 22. હમણાં આ મંદિરે આવવાનું છે પ્રસાદી લેવા. મેલડી માનું મંદિર છે. મેલડી માનું આપણે ખબર છે ને ઓલી વખતે હું આવી તમારા ઘરે ત્યારે હું કેટલું હાલવા આપણે 2 વાર અહીંયા આવ્યા હતા નહીં. આ મંદિર આવવાનું છે. તો ગાઈસ અત્યારે અમે ધાબા ઉપર ચડેલા છીએ અને જો આ એમપી છે. મગજ આખો દી મગજ ખાય છે રહીને. એ બ્લોગ જોશે ને ત્યાં એને ખબર પડશે કે હું એને પાછળ આવું બોલું છું. અત્યારે એને નથી ખબર. એ વાતું કરે છે બાજુના ઘરવાળા રહ્યા ને એમની હારે. તો એ બ્લોગ જોશે ને ત્યારે એને ખબર પડશે કે મારા વિશે આવું બોલતી હતી એમ. તો ચલો આપણે થોડીક મસ્તી કરીએ. જાનવી આ રહીને એ બહુ જ સારી છે. મને કાંઈ કામ નથી કરવા દેતી. બહુ જ ડાય છોકરી છે આ છોકરી. તમે જોઈ શકો છો.
તો આપણે સુરજ દાદા જો ઢળી ગયા છે હાવ, એમનો ટાઈમ થાય ને એટલે નીચે જતા રહે, અને આપણો ટાઈમ થાય ને એટલે આપણે નીચે જવું પડશે. આ બધા જમવા જાય, આ બધા જો જમવા જાય, બોલો બજારમાં ઊભા નહીં ને આ બધા જો વાં જમવાનું છે. મેલડીમાં મંદિર છે ને વાં, ત્યાં આ બધા લોકો જમવા જ જાય છે. ઇનફેક્ટ અમારે પણ જવાનું છે, પણ બહાર છે મેલડીમાંની પ્રસાદી લેવા, નહીં? તો ચલો હવે નીચે અમે જઈએ છીએ નીચે. તમે જો કેટલી લાઈન બતાવી છે અહીંથી, જો માણસ પાટા ઉપર જો ફાટક આવશે હો, એમ કે સ્ટેશન વાળા મેલડીમાં. તો ચલો તમને આગળ જઈને બતાવું હો. ગાઈસ તમે જો પ્રસાદી લેવા આવી ગયા છે. હાય કે તો હાય, બાય બાય કહી દે, બાય બાય કહી દે, કે તો કુકુ આ બાજુ બાર બેહાડ્યા છે બાય. તો જમી લેવીને પછી પાછું કન્ટિન્યુ બ્લોગ કરી. તો ગાઈસ તમે જો ટ્રેન આવે છે, ટ્રેન આ બાજુ બધા લોકો ઊભા છે. લે હું ભાઈ તને ઉતારતા જ નથી ફાવતું. જો આવે છે, આવે છે, જો અહીંયા આવશે ને ત્યાં બોલ. હા નો વાગ્યું, નો વાગ્યું. આપણા પરિવાર હા અમારા પરિવાર આવ્યા છે. મોઢા નથી દેખાતા. મારા બતાવ ને બોલ ઈ કઈ ખાલી હો ગાડી અડધી, જો ગાડી ખાલી. ઓલા છોકરાને લઈ લાવી.